ધોધમાર વરસાદ બંધ થઈ ગયો ને એટલે છાંટા છાંટા તો વાંધો નહીં, પાણી રોકાઈ જશે. જોઈએ આજે પહોંચી જ જઈશું બરાબર. હા તો પહોંચી જ જઈશું. તો હવે અમે હિંમત કરી નીકળી ગયા અમદાવાદ. જોઈએ હવે બસ રસ્તામાં શું નડશે કે નહીં નડે. આમ તો નહીં નડે. ચાલો જોઈએ કર. ચાલો કઈ હવે જઈએ છીએ અમે અમદાવાદ માટે નીકળી ગયા છે. અત્યારે જોઈ શકો છો અત્યારે વાગ્યા છે 8 ને 9 વાગી ગયા. 9 વાગે છે બધા મેચિંગ સેટઅપ કરી નીકળીશું અમદાવાદ. તો રસ્તામાં કેવું એક્સપિરિયન્સ હોય છે અમે હલવાઈ જઈએ છીએ કે નહીં હલવાઈ જતા તો બન્યા રહેજો બ્લોગમાં. આગળ જેવા અમે અમદાવાદ કેવી રીતના પહોંચી શકીએ. ચલો મળીએ. અહીંયા છે ઇડલી તો છે ભાઈ, પણ ચા છે કે નહીં ખબર નથી. दूध आएगा तो चाय बनेगी, नहीं तो नहीं बनेगी. दूध आया नहीं है. अमूल ની શોર્ટેજ છે અહીંયા. અમૂલ દૂધની શોર્ટેજ. આ હોટલમાં અમે સ્ટે કર્યો હતો ગાઈસ. જોઈ શકો છો અહીંયા જ પાણી ભરે. ચલો ગાઈસ જોઈએ આગળ. કાલે રસ્તો બંધ નતો કર્યો, નદી એનો બંધ છે રસ્તો એ યાદ નહીં. જો અહીંયા બધું દેખાય પાણી. આ જો અહીંયા અહીંયા સુધી પાણી ભરાયેલું હતું પણ અત્યારે ઉતરી ગયું છે. બરાબર, સારું કહેવાય. વરસાદ જો વરસાદ. તો ગાઈસ અમે પહોંચી ગયા વડોદરા. હા ભાઈ, ના અમદાવાદ પહોંચી ગયા ભાઈ. બસ હવે 20-25 કિલોમીટર બાકી છે ખાલી 20-25 કિલોમીટર બાકી છે હવે એટલે આવી ગયો અમદાવાદ વગર નુકસાન. કાંઈ વરસાદ નડ્યો નહીં પણ અહીંયા છાંટા છાંટા ચાલુ થઈ ગયા. છાંટા તો ગયા ને, વરસાદ તો વરસાદ અમદાવાદમાં હજી ચાલુ જ છે અત્યારે અમારે ત્યારે. તો ગાઈસ ફાઇનલી હું ઘરે પહોંચી ગયો છું. મારી સોસાયટીમાં આવી ગયો છું. હું જોઈ શકો છો ગાઈસ તમે. પહોંચ્યો હું 3 વાગે નીકળ્યા હતા અમે 8 વાગ્યાના. તો ધીમે ધીમે કરતા આવતા હતા એટલે અત્યારે પહોંચી ગયા છે ઘર બાજુ. જોઈ શકો છો ગાઈસ અમારી સોસાયટી આવી ગઈ છે. ચાલો આપણે કારખાના કરતી